નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા શહેરની જેનું નામ તો એક છે પણ એની ઓળખ એ તો અનેક છે. આપણે વાત કરી રહ્યા છીએ જામનગરની, કાઠિયાવાડનું એક એવું રત્ન જેના ઘણા બધા પાસાઓ છે. તો ચાલો આ પાસાઓને જરા નજીકથી નિહાળીએ. હવે આ સવાલ જરા જુઓ. એક ભીષણ યુદ્ધ, ક્રિકેટની એક મોટી ટ્રોફી અને દેશનું મોટા ભાગનું મીઠું, આ ત્રણેય તદ્દન અલગ બાબતોને શું જોડી શકે? તમને જાણીને નવાઈ લાગશે કે આ બધાનો જવાબ છે માત્ર એક શહેર, જામનગર. પણ કેવી રીતે? બસ આ જ સવાલનો જવાબ શોધવા આપણે જામનગરના ઇતિહાસમાં ઊંડા ઉતરવું પડશે. જામનગરની વાર્તાની શરૂઆત જ થાય છે શૌર્ય અને સંઘર્ષથી. એના પાયામાં જ એક મહાન યુદ્ધની ગાથા છુપાયેલી છે. તો આખી વાત શરૂ થાય છે જામરાવરથી. જ્યારે એમને પોતાના પૂર્વજોની ભૂમિ એટલે કે કચ્છ છોડવી પડી ત્યારે એમને હાર ન માની. એ સૌરાષ્ટ્ર આવ્યા અને બે નદીઓના સંગમ પર એક નવા નગરનો પાયો નાખ્યો, જેનું નામ રાખ્યું નવાનગર. અને હા, એ જ નવાનગર આજે જામનગર તરીકે ઓળખાય. અને અહીંથી જ જામનગરની કહાની એકદમ નાટકીય વળાંક લે છે. શહેરના ઇતિહાસની સૌથી મોટી અને સૌથી અઘરી કસોટી હતી ભૂચર મોરીનું યુદ્ધ. અને એનું કારણ માત્ર એક વચન. જામ સતાજીએ મુઘલોથી ભાગીને આવેલા ગુજરાતના છેલ્લા સુલતાનને શરણ આપી હતી. શરણાગતની રક્ષા કરવી એક ક્ષત્રિય ધર્મ હતો અને એ ધર્મને નિભાવવા માટે એમણે આખા મુઘલ સામ્રાજ્ય સામે લડાઈ કરવાનું નક્કી કર્યું. હવે જરા સ્લાઇડ પર નજર કરો. આ આંકડા જુઓ, એકદમ ચોંકાવનારા છે નહીં? એક તરફ મિર્ઝા અઝીઝ કોકાના નેતૃત્વમાં મુઘલોની લાખથી પણ વધારે સૈનિકોની ફોજ અને બીજી તરફ કાઠિયાવાડના માંડ 20-21 હજાર યોદ્ધાઓ. આ આંકડા જ બતાવે છે કે આ યુદ્ધ શક્તિનું નહોતું પણ સિદ્ધાંતનું અને વચનનું હતું. પણ આ યુદ્ધની કિંમત એ ખૂબ જ મોટી હતી. જામ સતાજીએ પોતાનો પુત્ર અને કેટલાય સગાઓ ગુમાવ્યા. ભૂચરમોરીની ધરતી લોહીથી લાલ થઈ ગઈ. પણ આ બલિદાને જામનગરના ઇતિહાસમાં શૌર્ય અને વચનપાલનનો એક એવો અધ્યાય લખ્યો જેની ગાથાઓ આજે પણ ગવાય છે. પણ નવાઈની વાત તો એ છે કે તલવારની ધાર પર રચાયેલા આ રાજ્યનો બીજો ચહેરો એકદમ શાંત અને આધ્યાત્મિક છે. એક એવો ચહેરો જેણે જામનગરને છોટી કાશી જેવું મોટું બિરુદ અપાવ્યું. છોટી કાશી, આ નામ જામનગરને કંઈ અમસ્તું નથી મળ્યું. અહીંની ગલીએ ગલીએ આવેલા અસંખ્ય પ્રાચીન મંદિરો અને લોકોની અતૂટ શ્રદ્ધાએ આ શહેરને કાશી જેવું જ પવિત્ર અને આધ્યાત્મિક કેન્દ્ર બનાવી દીધું છે. અહીં તો શ્રદ્ધાના એટલા બધા કેન્દ્રો છે, જેમ કે પ્રણામી સંપ્રદાયનું મુખ્ય મથક ખીજડા મંદિર હોય કે પછી શહેરની સ્થાપના કરતાં પણ જૂનું મનાતું રણછોડજીનું મંદિર. દરેક સ્થાન પોતાની એક અલગ જ ગાથા કહે છે. આ મંદિરો જાણે કે જામનગરના જીવંત ઇતિહાસના સાક્ષી છે. અને આ વાત તો સાંભળીને જ અદ્ભુત લાગે. બાલા હનુમાન મંદિરમાં જરા વિચારો, 1964થી શ્રીરામ જય જય રામની ધૂન એક ક્ષણ માટે પણ બંધ નથી થઈ. આ અખંડ ભક્તિએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે, જે શહેરની શ્રદ્ધાનું જીવંત પ્રમાણપત્ર છે. તો યુદ્ધ અને ધર્મની વાત તો થઈ, પણ જામનગરના રાજવીઓ બીજે ક્યાંક પણ ઇતિહાસ રચી રહ્યા હતા. અને એ જગ્યા હતી ક્રિકેટનું મેદાન. અહીંથી જ શરૂ થાય છે જામનગર અને ક્રિકેટનો એ અતૂટ નાતો જેણે આખા ભારતીય ક્રિકેટને એક નવી દિશા આપી. આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટના જાદુગર જામ રણજીતસિંહજીની, જે આજ ભૂમિના રાજવી હતા. અને મજાની વાત તો એ છે કે આજે ભારતની બે સૌથી મોટી ઘરેલું ક્રિકેટ ટુર્નામેન્ટ્સ રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી જામનગરના આ જ રાજવી કાકા ભત્રીજાના નામે રમાય છે. આ વારસો પેઢી દર પેઢી આગળ વધ્યો અને અજય જાડેજા જેવા ખેલાડીઓમાં આજે પણ જીવંત છે. શૌર્ય, શ્રદ્ધા, રમત. પણ વાત હજી અહીં પૂરી નથી થતી. હવે આપણે વાત કરીશું એ પાસાની જે દેશની અર્થવ્યવસ્થાને ધબકતી રાખે છે. એ છે એનો વિશાળ દરિયા કિનારો. આ ચાર્ટ પર એક નજર નાખો. આંકડા બધું જ કહી દે છે. ભારતનું 76%થી પણ વધુ મીઠું ગુજરાતના દરિયા કિનારે પાકે છે અને આ ઉત્પાદનમાં જામનગરનું સિંહ ફાળો છે. અહીંનો 355 કિલોમીટર લાંબો દરિયા કિનારો દેશ માટે સફેદ સોનું પકવે છે એમ કહીએ તો ખોટું નથી. પણ હા, આ સફેદ સોનાનો વ્યાપાર એટલો સહેલો પણ નથી. અહીંના ઉત્પાદકોને કુદરત અને કાયદા બંને સામે લડવું પડે છે. ક્યારેક અણધાર્યો વરસાદ આખી મહેનત પર પાણી ફેરવી દે, તો ક્યારેક બદલાતા નિયમો અને ટેક્સનો બોજ ઉત્પાદનને મુશ્કેલ બનાવી દે છે.
તો શૌર્ય, આસ્થા, રમત અને ઉદ્યોગ આ બધા રંગો મળીને જામનગરનું એક અનોખું ચિત્ર બનાવે છે. ચાલો હવે આ વારસાને શહેરની ઇમારતોમાં જોઈએ. શહેરના સ્થાપત્યો આ મિશ્ર વારસાની સાક્ષી પૂરે છે. દરબારગઢમાં રાજપૂત અને યુરોપિયન શૈલીનો સુંદર સંગમ જોવા મળે છે, તો લાખોટા કોઠો દુષ્કાળના સમયમાં પ્રજાની સેવાના પ્રતીક તરીકે આજે પણ તળાવની વચ્ચે ઊભો છે. આ ઇમારતો માત્ર પથ્થર નથી, પણ જામનગરના બહુપક્ષીય ઇતિહાસની જીવંત વાર્તાઓ છે. તો જુઓ, આ છે જામનગર, એક એવું શહેર જે યુદ્ધભૂમિ પર જન્મ્યું, મંદિરોમાં જેનો આત્મા વસે છે, ક્રિકેટના મેદાન પર જેણે દુનિયા જીતી અને દરિયા કિનારે જે દેશનું નમક પકવે છે. યોદ્ધાઓ, સંતો અને ખેલાડીઓની આ ભૂમિનો આગામી અધ્યાય શું હશે? કદાચ આ સવાલ જ તેની ખરી ઓળખ છે.